ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. તો ફાઇનલી આજના વ્લોગની આપણે શરૂઆત કરી દીધી છે. તો આજના વ્લોગમાં એવું છે કે આખો વ્લોગ જોવો પડશે આજની જર્ની. કે આજે છોકરાની સ્કૂલનો પહેલો દિવસ છે તો જાગી કાઢવીને અડધે જ કામ પહોંચ્યું છે, અડધું પડધું કામ બાકી છે. મારી ગુડિયા કહે છે સવારે એની સ્કૂલ ટાઈમ છે 7 વાગ્યાનો, તો 7 વાગે એને મોકલી, પછી 8 વાગે મેં કાનાને મોકલ્યો અને દ્વારકેશ સૂતો છે કેમ કે દ્વારકેશને જવાનું છે 11 વાગે. તો મારી આજની સફર અને આજની જર્ની જોવા માટે તમારે શું કરવું પડશે, તો ફૂલ વ્લોગ જોવા પડશે. જય ખોડિયારમાં. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં, જેથી કરીને તમને ખબર પડે કે આજની એક્ટિવિટી કે આજે મારા ઘરમાં શું કર્યું શું નહીં. હેલો ગાઈઝ, તો ફાઇનલી થોડું ઘણું બધું જ કામ થઈ ગયું છે. કામની સાથે સાથે આપણે કરી દીધી છે ટિફિન બનાવવાની તૈયારી ચાલુ, કેમ કે મારે 11 વાગે દ્વારકેશને જવાનું હોય, 11:30 કાનાનું ટિફિન હોય અને માતાજીનો થાળ પણ હોય છે, એટલે આપણે ટિફિન બનાવવાની જરૂર કરી દીધી છે, તૈયારી ચાલુ. જો તમને બતાવું, આમાં મૂકી છે દાળ, અહીંયા છે ભાત અને આમાં આપણે વઘારશું શાક. તો શાક છે એનું વઘારશું ગુવારનું. તો ગુવાર વીણવા બેસું છું, તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હેલો ગાઈઝ, તો દ્વારકેશ શું થઈ ગયું છે ગુડ મોર્નિંગ, હે ને દ્વારકેશ શું થઈ ગયું ગુડ મોર્નિંગ. આજે થોડોક લેટ થઈ ગયો છે કેમ કે આજે ટ્યુશન નથી જવાનું, તો કાલે ટ્યુશનનો પહેલો દિવસ છે, હે ને. તો દ્વારકેશ રાહ જોતો હશે ને, દ્વારકેશ રાહ જોશે કે મમ્મી લેવા આવે, ક્યારે આવે. કાતિકા હજી નહીં આવે છે. જો ગાઈસ, એ અત્યારે મોડો જાગ્યો, ઘરમાં છેલ્લો જાગવા વાળો દ્વારકેશ છે. તો દ્વારકેશે જવાનું છે 11 વાગે ભણવા, કાલેથી જવાનું છે 7 વાગે. ક્યાં જવાનું છે જરા? ટ્યુશન જવાનું છે. એને જાગીને મમ્મી પહેલા જોઈએ કા તો આંખ ખુલે, હે ને. પહેલા સવારમાં જાગે એટલે મમ્મીને ગોતીને નાહી ધોઈને ફ્રેશ થઈને ભગવાનના દીવાબત્તી કરે, ભગવાનને ગોતે, ભગવાનની પાસે દર્શન કરવા જાય અને પહેલા નાવા જાય, નાહી ધોઈને બ્રશ કરે અને રેડી થઈને ભણવા જાય. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં આજની જર્ની. ગાઈસ, તમે જોઈ શકો છો તો ફાઇનલી આપણે ત્રણેય ગેસે તેલ મૂકી દીધું છે. તો તમને બતાવું કયું તેલ કેવું મૂક્યું છે. આમાં મૂક્યું છે આપણે ગુવારના શાકનું તેલ, આમાં મૂક્યું છે ટિંડોરાના સંભારાનું તેલ, આમાં મૂક્યું છે આપણે દાળ વઘારવાની છે. તો જોઈ શકો છો તમે 3 તેલ મૂકી દીધા છે ફાઇનલી, કેમ કે ત્રણેય વસ્તુ વઘારવાની છે. કટિંગ કરીને કરી દીધી છે રેડી. જો તમને બતાવું, આ છે ટિંડોરાનો સંભારો, અહીંયા છે ગુવાર અને અહીંયા દાળ કરી છે રેડી જે વઘારવા માટે. તો ચાલો આપણે એને વઘાર કરીશું. જો આ તેલ આવી ગયું છે, કેમ કે મારે છે ને એક હાથમાં ફોન રાખવો પડે છે ને એક હાથેથી વઘાર કરવો પડે છે, કેમ કે મારે આજે તો કોઈ બ્લોગિંગ શૂટ કરી દે એવું છે નહીં, એટલા માટે બધું રેડી કરીને પછી બ્લોગિંગ સ્ટાર્ટ કરવો પડે છે. તો તમે જોઈ શકો છો કઈ રીતે રેસીપી બતાવું છું. ચાલો તમને આ ટિંડોરાના સંભારાની. તો રાઈ જીરું નાખી દીધું છે, પહેલાં તેલ આવી ગયું છે. જો તમે રાઈ ફૂટી ગઈ છે. તો હવે આપણે એમાં નાખી દઈશું હિંગ. પછી નાખશું મરચાં, પછી એને હલાવી દઈશું. હવે પછી નાખી દઈશું હળદર થોડી. હળદર નાખ્યા પછી નાખશું ટિંડોરા, કેમ કે મારે એ રીતે એટલે નાખવું પડે છે કે એક હાથે મેં મારો ફોન પકડ્યો છે. હવે એને મિક્સ કરી દઈશું. બરાબર, ઓલી કહેવત છે ને કે બાર ઘરે બોલી બદલાય, તો એવી જ રીતે ઘરે રેસીપી અલગ હોવે છે બધી વસ્તુની, કેમ કે સેમ રેસીપી ન હોય, વસ્તુ એની જ હોય પણ એની મેથડ અલગ હોય. એટલે હું તો આવી રીતે બનાવું છું સ્વાદ અનુસાર મીઠું. તો તમે કઈ રીતે બનાવો છો એ મને કહેજો. જો ગાઈસ, ટિંડોરાનો સંભારાનો વઘાર થઈ ગયો છે. ત્યાં પછી આપણે આવી ગયું છે હવે ગુવારના શાકનું તેલ. ગુવારના શાકનું તેલ આવી ગયું છે. તો આપણે એમાં પહેલાં નાખશું અજમા નાખીને નાખશું હિંગ નાખીને નાખશું હળદર નાખ્યા પછી નાખશું ગુવાર. પછી એને મિક્સ કરી દઈશું. બરાબર, પછી એને નાખશું સ્વાદ અનુસાર મીઠું અને લસણવાળી ચટણી. એ જો અહીંયા રેડી જ છે. લસણવાળી ચટણી આપણે ખાંડી લીધેલી છે,
એને નાખશું આપણે. જો ગાઈસ લસણવાળી ચટણી નાખી દીધી છે અને જીરું હું ચડિયાતું નાખું છું કેમ કે મને જીરું ભાવે બહુ, એટલે હું જીરું વધારે જ નાખું છું. જો પછી આમાં નાખશું સ્વાદ અનુસાર નમક. તો નમક નાખી દીધું છે. હવે આને રાખશું 2 મિનિટ ખુલ્લું. થોડી એવી સીટી થાય એટલું આપણે પાણી નાખશું, બહુ જાજુ નહીં નાખીએ નકર પછી મજા ન આવે, કેમ કે ગુવારના શાકમાં ઓછા માત્રામાં હું પાણી નાખું છું, બહુ નથી નાખતી, જોઈ શકો છો તમે. અને 2 મિનિટ રહેવા દેશું, એમને આમ ઉકળવા દેશું. ત્યાં હવે આપણે આવી ગયું છે તેલ, ત્રીજું તેલ આવી ગયું છે. ત્રીજું તેલ આવી ગયું હતું એટલે આપણે ગેસ બંધ કર્યો હતો. આ ત્રીજું આવી ગયું છે તેલ દાળનું, જોઈ શકો છો. હવે દાળનું તેલ આવી ગયું છે. જો હવે કરશું દાળનો વઘાર, કેમ કે દાળનો વઘાર તો મેં આગળ રેસીપીમાં બતાવેલો જ છે કે દાળનો વઘાર હું કઈ રીતે કરું છું. મારી ડેલી રૂટીનની દાળ આવી રીતના જ હોવે છે. જો ગાઈસ દાળનું તેલ આવી ગયું છે, તો આપણે એને તેલ વઘાર બળી ન જાય ને એટલે મેં નીચે લઈ લીધું છે અને ગેસે પાછી દાળ મૂકી દીધી છે, તમે જોઈ શકો છો. તો આપણે કરશું દાળનો વઘાર. જો રાઈ જીરું નાખી દીધું છે, ફૂલ આવી ગયું હતું તેલ, એમાં નાખશું હિંગ અને એમાં નાખશું લાલ મરચું, સ્વાદ અનુસાર લાલ મરચું, તમને જેવું તીખું ખાતા હોય એવું. થઈ ગયો વઘાર દાળનો, કેમ કે હું ઘાટી દાળ ખાઉં છું એટલે મને ઘાટી દાળ ભાવે. તો જોઈ શકો છો તમે, ત્રણેય વસ્તુનો વઘાર કરી લીધો છે આપણે. અને હવે બાંધશું રોટલીનો લોટ અને બનાવશું રોટલી. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. જોઈ શકો છો ત્રણેય વસ્તુ ચડે છે કુકરને. હવે આમાં સીટી વગાડવાની છે 3 થી 4 સીટી, આને થોડી વાર ચડવા દેવાનું છે અને દાળને થોડીક વાર ઉકાળવાની છે. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. જો ગાઈસ રસોઈ કરતાં કરતાં છોકરાનો યુનિફોર્મ મોટો થાય છે, તો એને ફિટિંગ કરવા માટે મશીને બેસી ગઈ છું, કેમ કે એનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, કમરેથી થાય છે મોટો, કેમ કે થોડોક મોટો લેવો પડે. એનું કારણ છે કે આવતા વર્ષે પાછો જાડો થયો તો, એટલે આપણે એવું વિચારીને લેવું પડે, કેમ કે 3800 રૂપિયાનો યુનિફોર્મ આવે તો દર વર્ષે લેવો પોસાય નહીં, હરેક વાલીને આ ઇસ્યુ આવે. એટલા માટે મેં તો પહેલેથી જ મોટો લીધો છે. તમે જો હવે એનું છે ને ઓલું કરું છું સિલાઈ, તો થોડાક મેં કીધું એને કરી દઉં ને સિલાઈ તો ચાલે. પાછું કન્ટિન્યુ બન્યા રહેજો. ટિફિન થઈ ગયું છે રેડી, મસ્તનું થઈ ગયું છે, ટિફિન ભરી દીધું છે અને દ્વારકેશ પણ વયો ગયો છે ભણવા. તો હવે હું ટિફિનવાળા ભાઈની વાટે બેઠી છું, આવે એટલે ટિફિન એને આપણે આપી દઈએ. જો ફાઇનલી દ્વારકેશભાઈ ઘરે આવી ગયા છે, જોઈ શકો છો તમે. રસ્તામાંથી કોટી નીકળતા આવી ગયા છે. ભાઈ હું થયું? સ્કૂલેથી આવી ગયો? શું કરાયું તું સ્કૂલે? ગેમ કરી. હા જો ફાઇનલી દ્વારકેશ ઘરે આવી ગયો છે ભણીને, પાછા માતાજીના દર્શન કરી લીધા છે. તો શું કરાયું ભાઈ? કાઈ નહીં, રમાડા બેઠા ને બધું કર્યું. એવું છે? હા. અરે વાહ, તારો પહેલો દિવસ કેવો ગયો? હારો. સરસ ગયો? હા. સરસ. દ્વારકેશ આવી ગયો છે, મોજ મસ્તી ચડ્યો છે. હજી એને યુનિફોર્મ કાઢ્યો નથી. તમારે જોવું છે? જો આમ જો આવા છોકરા જો એટલે એની મસ્તી જો આમ જો હજી મોજ મસ્તી કરે છે. એને કપડાં કાઢ્યા નથી, એની દીદી આરે બથોડા લે છે ને બાંધે છે. જો કેટલો બાંધે છે, લખણ ખોટો છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. હું જાઉં છું બારે હોસ્પિટલ દવાખાને, ગળું બહુ ખરાબ છે, ગળામાં દુખે છે એટલા માટે દવા. હેલો ગાઈઝ, તો ફાઇનલી હું વન સ્ટોપ સોલ્યુશનમાંથી શોપિંગ કરી આવી છું. એ તમને બતાવું છું હું લઈ આવી. જો એક તો આ બોટલ છે મારા દ્વારકેશની, આ બોટલ લઈ આવી છું. પછી આ બોટલ, બીજી બોટલ છે એ મારી ગુડિયાની છે. આ 2 બોટલ લઈ આવી છું. એ પાછા આપણે પેકિંગ કરતા જઈએ, નગર પાછી ઓલો દીકરો મારો છે ને મમ્મીએ ખોલી નાખ્યું એમ કરશે. આ લંચ બોક્સ લીધો છે મારા છોકરા માટે, આપણે બતાવીએ. આ રીતનું છે, જો બહુ મસ્ત છે, યુનિક છે. પણ એ આવ્યો છે કેટલાનો? MRP જોઈ જો તમે જરાક, 828 રૂપિયાની MRP છે. પણ આપણે લીધો છે કાંઈક 550નો એમ કાંઈક આવ્યો છે. વન સ્ટોપ સોલ્યુશનમાં લીધો છે આપણે. તમારે કોઈ લેવો હોય જાજો, મને તો બહુ જ ગમ્યો છે, મસ્તનો છે. જો
આવી રીતે ખુલે છે. આ એનું ઢક્કણ છે. તો ઢક્કણમાં સિસ્ટમ છે કે આવી રીતે ઢક્કણ ખુલે છે. આ એનું ઢાંકણું એક્સ્ટ્રા આવે છે અને આ એની ડબ્બી આવે છે. જેમાં છોકરા હોય ને ખાતા ન હોય ને એમાં ડ્રાયફ્રૂટ લઈ જાય. જાને આમાં શું લઈ જવાનું? ડ્રાયફ્રૂટ આમાં શું લઈ જવાનું? ડ્રાયફ્રૂટ અને બદામ ને બધું. આમાં ડ્રાયફ્રૂટ બદામ ને એવું. અને ઈ નો લઈ જાવ બીજું શું લઈ જવાનું? આપણે થોડોક સૂકો નાસ્તો બિસ્કિટ ને એવું. જો થોડોક સૂકો નાસ્તો લઈ જવાનો. ઈ એમ કે કેટલો લઈ જવાનો જાના? થોડોક થોડોક. પછી આને પાછું આ ઢાંકણને શું કરવાનું? ઘરે મૂકી દેવાનું. હા કે એક્સ્ટ્રા જો. એનો ઓલું ખાઈ ગયું છે. હા ખરાબ થઈ ગઈ. આ ડબ્બી છે એની મસ્ત છે. ડબ્બી પણ સારી છે. આ સ્પૂન જો ઓલું ડ્યુ આ જો બહુ ફાઇન છે. આ એની સ્પૂન હારે આવે છે. હાલે આ પેક કરી દઈશ. બરોબર પેક કરી દે. એક તો વહી ગયું છે ડબ્બી બરાબર પેક. હજી છે હો કન્ટિન્યુ જ રહે. જો તમે ભાગી નહીં જતા. જો આ બીજો આ મારી ગુડિયાનો લંચ બોક્સ. જો કે મારી ગુડિયાને તો લંચ લઈ જવાનું જ ન હોય કેમ કે ખાવાની ના પાડી છે ને મમ્મીએ. ના પાડી છે ને ગુડ્ડી ને હમ દેખાય. હા તને કોને ના પાડી દીકુ ખાવાની? મમ્મી એ નથી ના પાડી ને કોઈ એ નથી પાડી. આ કેમ પણ નીકળતો નથી. ખેંચો હવે આ બીજો લંચ બોક્સ છે તો આપણે કાઢીએ. મારી આ ગુડિયાનો છે. ગુડિયાનો મારે જમવાનું જ ન હોય પણ તોય લઈ દીધો ગમ્યો ને તે કા ગુડી? જો ઉભા રહે, જો ખોલીને બતાવું. પછી એમાં મારી ગુડિયા છે ને પાસ્તા અને ન્યૂડલ્સ એવું લઈ જશે. આપણે એની એમઆરપી જોઈએ એ કેટલાનો આવ્યો છે. આ તો સસ્તા વાળો છે. 130 રૂપિયાનો જ આવ્યો છે. એટલે આપણે ગુડીને લઈ દીધો છે. મસાલિયા મુખવાસિયા જેવો લાગે છે. જો જો આમાં આટલી વસ્તુ લઈ જવાની. સૂકી ભાજી ને એવું વાર તહેવાર રહી હોય ને ત્યારે એને લઈ જવાનું. આ 2 ચમચી હારે આવે છે એક્સ્ટ્રા. પ્લાસ્ટિક લે જાના પેકિંગ કરવા. મમ્મી બીજું શું લાવ્યા? હજી લાવીશું. ખરી તો ખરી મજા આવી છે. તું જોયા કર. અમાર જાનાનો કંપાસ લાવીશું. જો પણ કંપાસ એકચ્યુઅલીમાં છે ને ઘરે પડ્યો છે એટલે અમારે આમ હંતાડી દેવાનો છે. કા જાના? જો કંપાસ કેવો ઇમ્પોર્ટેડ હો પાછો. જો બતાવું. આ આમ અહીંયાથી આ સ્ટેન્ડ થઈ જાય એટલે અહીંયા લખવાનું. પછી પાછો આને મૂંદો કરી દે એટલે પેક થઈ જાય. પછી પાછો અહીંયાની પેન આવે. આ એનું ઇરેઝર આવે આગળથી. એને જો આ લખી પછી પાછું એક અહીંયા ખુલે છે. આદત ખુલતું. ખુલે છે. જો અહીંયા નીચે અહીંયા આપેલું છે ટાઈમ ટેબલ. આમાં આટલી વસ્તુ આવે. અહીંયા પેન્સિલ ને એવું રહે, શાર્પનર, ઇરેઝર એવું રહે. આમાં ઈ રહે અને આમ હરખું વ્યવસ્થિત મૂકી દેવાનું. પછી આને કરવાનું આમ બંધ. પછી પાછું પેકિંગ કરી દેવાનું છે કેમ કે આને હંતાડી દેવાનું છે. ચલો ગાઈસ તો પછી હવે થઈ જશે રસોઈની તૈયારી. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. બેટા આજે શેનો પ્રોગ્રામ છે? આજે ક્યારે? સાંજે જમવામાં. હા રોજ રોજ મોઢા માલકુવા જ માંગે છે. તમારે તો નવું નવું જ ખાવું હોય. આજે કઈ વસ્તુ નહીં બને. આજે ઓનલી ફોર તુરિયાનું શાક ને ભાખરીનો પ્રોગ્રામ છે. તને ભાવે છે? હા જાનાને ભાવે તારકુ? જો મારા જીવને તો ચાન ભાખરી જ ખાવે. મોઢા બહુ માલકુવા માંગે હો. નવું નવું જ ખાવું હોય. નવું નવું બનાવી દઉં ને તો રોજ જે ખાવું હોય. તો ચલો કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ગાઈસ તો આપણે તુરિયાનું શાક છૂટું બનાવવાનું છે. તો એનું માટે આપણે તેલ મૂકી દીધું છે. પણ કેવું કામ કર્યું છે ખબર? કેવું કામ કર્યું ખબર તમને? કાંઈ તેલનો ગેસ ચાલુ નથી. તેલ મૂકી દીધું છે. એવું કામ કર્યું છે. બોલો. એટલે છે ને હાલો આપણે છે ને તેલ મૂકી દઈશું. હેલો ગાઈસ તો આપણે તેલ મૂકી દીધું છે. આપણે તુરિયા સુધારી લીધા છે. તુરિયાનું શાક બનાવવાનું છે. તો એની રેસીપી જોવી હોય તો કન્ટિન્યુ બન્યા રહે બ્લોગમાં. આવી રેસીપી બતાવું છું. રેસીપી ચલો હવે સમસો ગોતવા જો પછી રેસીપી થશે. આને કહેવાય સમસો. લસણની ચટણી ને બધું રેડી રાખી દીધેલું છે આપણે. હજી તેલ આવ્યું નથી. તેલ આવવાની ફૂલ તૈયારીમાં છે કેમ કે ગેસ છે થોડુંક ધીમો.
બરાબર. પછી આપણે બાંધશું રોટલીનો લોટ, સોરી ભાખરીનો. આ થોડું બોપર છે. જો તેલ આવી ગયું છે તો થોડી થોડી શાકમાં હું રાઈ નાખું છું, કેમ કે ઘરે ઘરની બધાની રેસીપી અલગ હોય. હું તો કુકરમાં બનાવું છું અને આમાંય બનાવું છું, છૂટું છોડવું છું. નાખી દીધું છે રાઈ, જીરું, હિંગ અને હળદર. પછી હવે નાખું છું શાક. તમે જોઈ શકો છો મજાનું. જો કેવું મસ્ત મિક્સ કરી દીધું. જો શાક ચમચાએ ચમચો મિક્સાય એટલું કરે અને માણસને બદનામીનું કામ કરે. એટલે નારદ મુનિની જેમ ડબલ ડાકલી વગાડે. એટલે ડબલ મોઢાવાળા વ્યક્તિથી દૂર રહેવું. નમક સ્વાદ અનુસાર નમક. પછી નાખવાની લસણની ચટણી. આ ઢોળાઈ જાય તો લઈ લેવાની હો, પાછી કિંમતી છે. જો હેલો ગાઈસ, તો ફાઇનલી હવે જમી લીધું છે. હવે ઉટકવાના છે વાસણ. વાસણ રોવે છે કે હવે મને ઉટકો એમ. માર તો વાસણ રોવે ઘડિયા ઘડી. હજી તો જમીન ઊભી થઈને એની 1 જ મિનિટ થઈ છે. તો હવે ઉટકી નાખીએ વાસણ. ચાલો, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી મસ્ત મજાના કામ કરીને ફ્રી થઈને હોકિંગ કરવા ગયા. હોકિંગ કરીને આવીને છોકરા લોકોના થોડાક ચોપડામાં નામ લખવાનું બાકી હતું, એ નામ લખ્યા. પછી એક ઘર રહેવા ગયા હતા, નણંદમાના ઘરે ગયા હતા. પછી પાછા ઘરે આવ્યા. ઘરે આવીને બસ બેઠા. મેં કીધું ચાલો હવે આપણે બ્લોગ સમાપ્ત કરવાનો બાકી છે. તો મેં કીધું ચાલો આપણે બ્લોગ સમાપ્ત કરી નાખીએ. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. મળીએ એક નવા બ્લોગની સાથે. તમને મારો બ્લોગ કેવો લાગે છે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને ખબર પડે.